સૌનું આરોગ્ય જાળવતા સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાલમાં પોતે આર્થિક બીમારીનો ભોગ બને એવી પરિસ્થિતિ સર્જાઈ છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કાર્યરત અંદાજે 700 જેટલા કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર ન મળતા અને 4 માસથી ઇન્સેન્ટિવ અટકતા આ કર્મચારીઓ માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જિલ્લામાં કાર્યરત કમ્યુનિટી હેલ્થ ઓફિસર, કમ્પ્યુટર ઓપરેટર અને અન્ય પેરામેડિકલ સ્ટાફ છેલ્લા 60 દિવસથી એક પણ રૂપિયાના વેતન વગર ફરજ બજાવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે લોનના હપ્તા, શિક્ષણની ફી, બાળકોની સ્કૂલ કોલેજની ફી ભરવા માટે કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો કમ્યુનિટી હેલ્થ ઓફિસરને તો છેલ્લા 4 માસથી ઇન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવી નથી. આ કર્મચારીઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર થઈ જશે ના આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર એક તરફ કાર્યક્રમોના તાઇફા કરે છે, ત્યારે બીજી તરફ આવા પાયાના કર્મચારીઓ પગાર વિના વલખા મારી રહ્યા છે.